હેલો ફ્રેન્ડ, સીતારામ. કેમ છો બધા? અટાણે વાગ્યા 9:30 વાગવા આવ્યા ને હાંભું જ પ્રકાશ આવે ને આ બાજુ કામકાજમાં હાલે ફોર વ્હીલ સર્વિસ. ફોર વ્હીલ ને બુલેટ બે. આ બાજુ મારા મામો બુલેટની સર્વિસ કરે ને યોગેશ ફોર વ્હીલ. દૂર છે ઓલી બાજુ આખી ધોવાઈ ગઈ બાકી છે પાણીથી ધોવા. નકા કેવી રીતે ધોવી કહું હે હાથી દે. ઓ માય ગોડ, હાથી દે તમે ધોવે? જો ઓલી આખી પહેલા પાણીથી ધોવે બાપુ એટલે ધોવે પોતે પછી વરે પાસે આનાથી ધોવાય. વારે વારે હાલ મોટામાં એવું કામ લઈ લીધું. પાણી સારું અહીંયા આવે ત્રીજો ભેગા ગાય પ્રાણી પીએ છે ને મારે હજી હંજવારી પોતા બાકી છે. 9:30 થવા આવ્યા ને હંજવારી પોતા બાકી છે. ઘંટુરો દેવા જવાનું એ સોનાની દાળ પાડવાની છે કે કામ હોય ખબર નહીં. મારી ફૂઈને ખબર. ને કાલે અમે બટેટા વડા બનાવ્યા હતા. બહુ મોટો વ્લોગ નહોતો બનાવ્યો કારણ કે એ પહેલાં મેં બનાવ્યો પછી એકને એકનો કામ બનાવવો ને આ બાજુ અમારો ફૂદીનો પાણીપુરીનો પ્રોગ્રામ છે કે એદું બનાવ્યું. થોડોક સામાન કેમ ઘટે તો એ લેવે ને પછી અત્યારે ધાણા પૂરા થઈ ગયા. કાલે ધાણા મરચાં ને આંબલી નેત એ બધું લેવે ને તો પછી એક બી પાણીપુરીનો પ્રોગ્રામ હજી 2 શિયાદી પછી. પાણીપુરીમાં છે ને હું યોગેશ ખાય, મારા મામો થોડીક ઘણી ખાવી હોય તો મારા ફૂઈને ભાવે. આમ બે હોય વધારે પૂરતી ખાવે. તો જો કે અમારે મન થાય તો અમે જામનગર ખાઈ આવીએ પણ યોગેશ કહેતો હતો કે ઘેર બનાવે ને ખાવાની મરજી છે. તો એક દી બનાવતા હતા પણ થોડીક આઈટમ નહોતી ને આંબલી મેન તો ખજૂર તો પડ્યો પણ આંબલી ને ટીકાવું ન હાલે ને એના વગર તો કઈ ચટણી બનાવવી પાણી ચટણી કા. આ બાજુ મેં મીંદડી ન ખાયું. બધા અહીંયા અમે હીરાવ લીધું એક યોગેશ બાકી છે. રોટલી નાખી દઈએ ને બેહે જાય શનિ. ખાવી હોય તો ખાઈ એકાદો ત્યાં સુધી રાયડું ન કર બંધ ન. મારે હંજવારી પોત સેલા બાકી રહ્યા. મશીનમાં રૂગડા નાખવા જવાના. અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી દીધું ને જો આ મગની દાળ હે હિંહા ભરવાના હે પણ કાલે હે ને હિંહા લીલા ઉતાર ને જ ભર્યા સુકાઈ જાય. આજ સુકાઈ ગયા પાણી ઉતા થોડું એટલે મગની દાળ હે. અમે મગની દાળનું શાક તો ઓછું કરીએ પણ અમારે ખીચડી કાયમ જોઈએ. કોક દી જ હોય ને કાયમ ખીચડી ને આમાં હે ને થોડુંક તેલનો હાથ ફેરવ્યું મારે ફૂઈ વાવલે ને તેલ થોડું થોડું નાખ્યું જીરી બગીડે એનો. ઈ નહીં બીજું લ્યો ને એનાથી થરો એ તો સોટે જાય એમાં. હાજે હાલે કોટન જેવો બીજા ને કે માલે. હા આમાં જવેર વાવી એ પીઈ ગઈ. કાલે યોગેશની દેખાડી હે ને અમારે બીજી દાણ પાણી ચાલુ થઈ ગયું. યોગેશ તો કહેતા હતા 2 શિયાદી પછી અહીંયા જતા હે. 2 શિયાદી પછી એમાં કામ છે કે વાર હજી લાગે જાય. આ પીધું ને એને 5 દી થઈ ગયા ને પાછું કામ તળ પડે છે ને જમીનમાં તો કેવર આવે પછી ઉગવામાં નહીં એવું હોય ને યોગેશ. કૂતરાના પગના નિશાન હે. અમારે આ બાજુ છે ને ભૂંડડા ન આવે ન. હા એ કઈ નહીં એ એક નહીં એક ગાયું આવે. પારીમાં થાલો ને પારી પાસે કરવી પડશે વિલામને પૂછતા હેઠા હાલો એટલે જીરું એમાં ઉગી જ જાય. આપણે બે એના એટલો વજન ને કે જીરાની દબાવે દે નીચે. આ બાજુ તો આવજો તો એવા મસ્તીના વાળું સોના ઉગે ગયા ખાવા લેવી બીજું કામ કઈ લીલા સોના ખાવાની મજા આવે. એમાં હેકે ને બહુ મજા આવે ખાવા. જોકે હતા કામ બધી વસ્તુ વેચાતી જડે હજ દરેકમાં સોનાઈ જડે જો તળાઈ તા ગું હે સારું ને વહેલું પાણી ચાલુ કરી દીધું.
તો બસ અમે ખેતરમાં આટો મારવા આવ્યા. ઠંડો ઠંડો પવન હે, માન મેઘો ઓલી ગમ હલર હાલે માંડવી કાઢવાનું કામ કરે સારું. ને જીરું હજુ તો દેખાતું ને બીજું પાણી કાઢેલીએ ને એ પછી 2-3 દી ખબર પડે ને. ને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કીધું હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. અને ફોન યોગેશ વગાડોમાં કોપીરાઈટ આવશે. ફોન વગર જરાક રેવાય અરુરું યુગેમાં નેદમાં. હા માંડવી અમે વીણી તા ખરી પણ તોય રે ગઈ ન હે. પણ અમારે એક આમ માંડવી ઉગી ને બીજી દાળ પાણીમાં છે ને વાર ન લાગે. બીજું પાણી તો પીવા આવ્યું આથી આવી જીરિયા છે. મને કે કામ થાય આજ રાઈતી ચાલુ રાખી હતી કામ. હજે ત્યાં શિયાળ ભાઈ આપણે કેટલા પાડ્યા હે કુલ થાય 100 પીધા. અમારે વધાર્યું કે કામ? હા એવું લાગે. ટૂંકા વેલે ર પીએ જાય ઈવા હાટું પીવે ને ટૂંકા વેલેરું પીવે. હા એક મોટું બહુ થતું હતું. ઓહો પર્વતનગર 5 જ હતા. હાલો મારે નાખું વારનું કામ થાય વરે છે. જો કોથરો રાખે ધોવાતું મને થાય કે બહુ પાણી જાય ને ન એવા હાટું જ રાખે. વાહ ઉપડ્યું પીએ ગું એક ને બીજું પીએ ને આમાં વાર નથી લાગતી ગાયો ઘા છે. ને પાણી આજે અમારી વાયુમાં કામ ઉપડતું ને તો તે વાંધો નથી આવતો. ને એમાં અમારે પાણી નહીં વારવું પડે. બસ એલું પાણી છે. એક આમ બે જ પાણી ફેરવીએ ના 3 કઈ પર્વત પરવા 3 કારણ કે પરવા આખું સુકાઈ ગયેલું હતું. આજુ કરી થોડુંક લીલેરું. આ સહેલું હે ને જો વારે નથી લાગતી ગાયો ઘા પીએ છે. એમ તો જીરું દેખાવું જોઈએ 2-3 દીમાં શેરીમાં દેખાય. પછી તમને દેખાઈ રહ્યું. અમે જોવેલી હું પેલા જીરું ને પછી તમને દેખાય. અમે નવી રમતા ને આટો મારવા આવ્યા હતા ખેતર. બાકી અટાણે કોઈના ખેતરું લીલા સમ નહીં હોય. માંડવી ઉપડે ગયું બધાને વાવેતરું કરવા હલરું હાલે આ બાજુ ટ્રેક્ટર હાલે. હા રોટા પણ ટ્રેક્ટર જ આકે ને મેંદા. હા એ જ રોટાવેટર હાલે એ મને થાય કે વાવવાનું છે. તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. એવું કાલે આવી છે વિડીયો પસંદ નેક્સ્ટ. હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા? આ બાજુ અમે સ્કૂટી લઈ લીધી નવી ધૂળ પડી. આ સ્કૂટી હે તો માગી પણ મારે શીખવી. ઇલેક્ટ્રિક હે ઓલા એ જોઈએ જશું. એટલે મેં આકલ હે પણ અટાણ મને કઈ કામ એટલું કેટલાય વરસ દીધા યોગેશ હે કપડ. હાલો એવું શીખવાનું સ્ટાર્ટ કરવા લીધી ને. હાલો યોગેશ ઈ કહે કામ થયું છે. કાલે મારા મામાના દીકરાના ખાતર નાખવા ગયો તો રેતે મારે બુલેટમાં લાઈટ નો આલી ને તો પછી મારા મામા દીકરાને ઓલા લઈને આવ્યો. હા બુલેટ ના પડે. બુલેટ ના પડી એવા કેટલાક દી રીએ જેટલા દી રીએ એટલા દી ત્યાં સુધી હું શીખે જાય તો કઈ હલવી જાય તો ખર્ચો થાય. હા તો થાય 1.5 લાખ ની કેટલા ની આવતી? 1,70,000. 1 લાખ આમાં સબસિડી જડે કે નહીં જડે? ઓલી તો જૂની 35-40 હજાર ની આવે. શીખે જાતો ને પછી અમે હાહુ બે જાય હળદ ફાટી.
આ કોઈની વાત ન જોવી પડે કે હાલો તો 4 વ્હીલ લઈ લ્યો. જો હાટું જ શીખવાડી આ તમે 35-40 નાખવા પહોંચ પછી તો કઈ કહેવાય. હાલો તો એવું શીખેલા અમારા વિડીયો બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો બસ સ્કૂટી શીખે બેઠા શીખે ગયું. બેસતા શીખી છે જરા એવી રીતે. હા હાથ દુખે મારે તો જોતા હાથ લાલ સોર થતો. યોગેશ એટલું ટાઈટ જ ન કપડવાનું પણ એવું સ્ટાર્ટિંગ હે જ વધારે આઈ નથી થતો એટલો ટાઈટ કપડ્યો હતો જોતો ધ્રુજે. તો એ હજી શીખી આગળ જે કોઈ પોરો ખાઈ દે કારણ કે યોગેશ વાહે બેહે બેહેન થાય ઓલા ઊભે ઊભે થોડે થોડે કપડે. હા જે કોઈ બેસીએ પછી પાછી વરે હાકે. હેલો ફ્રેન્ડ સીતારામ, કેમ છો બધા? અટાણે વાગ્યા 9:30 જેવું થયું ને મેં રોટલા કરી લીધા, હીરાવે લીધું બધાય. એક યોગેશ બાકી છે ને આ બાજુ મારા મામા અને ટમેટીનું કંઈક કામ કરતા હતા. ટમેટી હાય મીનુ કે અમારી ઘરની છે જો આખી દેખા માસડા જેવું કીધું ટમેટીનું કારણ કે હેઠા અડે જાય ને ટમેટા તે હળે છે. પછી આ ટાઈપનું એટલે સેજ ઉસી ટમેટી રહી ને ટમેટા આવે ને બગડે નહીં. હવે આમાં જોવો ને ટમેટા કાં હે જો આ ટાઈપનું કીધું થાંભળ્યું. ઓર્ગેનિક ઘરનું ટમેટું જો કાસમ એ તો આમાં મને થાય કે આમાં તૂટે કાંઈ. આ કીધો ને માસડો એમાં પણ મસ્ત થયું. ને અમારી બોરડીમાં બોર આવે ગા આવી હે તો એટલા ને 2 કિલો ઉપર એટલે ને આજે અમારું બકાલું મૂરાતા હમણાં થઈ જાય. બાકી મેથી કાંક ઉગી ને ગાજર રીંગણી લસણ ને અમારે આજે આવી હતી ગાયું આવ્યું ને તે આડેધડ જીરામાં ગયું. હવે આજથી તો કામ ચાલુ કરી દેવાનું હે. શિયાળી ગમ લે તમે આ બેઠા મને તો ખબર ને મારું ધ્યાન ને તું તો બીએ છે. આજથી પ્રોસેસ ચાલુ કરી દેવાની હે. શિયાળી ગમમાં વાયરું બાંધી દેવા દિવાળીયું ખાલી દિવાળીયું ઝગમગ થાય ને એટલે પરવાનો જેની વિડીયો જોઈએ હે ખબર હે એ બધું શિયાળી ગમમાં આરે દે ને તો ગાયું કામ બીએ કે લાઈટ હે તે આ શોર્ટ મૂકે છે પણ શોર્ટ નથી મૂકવું ખાલી દિવાળી મૂકવી જોઈએ. પગલાં દેખાય અમે જવાર વાવી જવાર ઉગાઈ ગઈ પણ હાવા પગલાં કેટલું ગુજ્યું યોગેશ? હા કેટલું ગાયું હતું? 2:30 વાગે આવી હતી રાતે અહીં એ 2:30 વાગે આવી છે ને. હા ભાઈ પગલે ને આ જો માંડવી નીકળી પણ આ તો ખરી હતી ને કદાચ એને લીધે નીકળી. જો જીરામાં જવારમાં તો ઘરી ગયું તો પણ આ જીરામાં આમાં પાછું પાણી એટલે આમ વારવું જોઈએ કારણ કે ઉગે નહીં. અહીં આડે ધડ ગયું કીન્યું કે અહીંથી આવ્યું હોય કંઈ ખબર નથી પડતા. ને અમારે જીરું હજી તો કંઈ દેખાતું નહીં કારણ કે આજ કેટલા દી 7મો દી છે. હવે 1-2 દી દેખાવું જોઈએ. જવાય દેખાય પણ આમાં જવાય હાલ હજો નથી રાખ્યું ગાયું. એટલે આજ બપોરેથી લાકડા કાપવાના હે. મારો ભાગ્યો કાપવા યોગેશને બે જાહે લાકડા કાપે શિયાળી ગમ ખોળે શિયાળી ગમ વાયર ઉટેવાડે ને પછી એમાં દિવાળી ફીટ. આજ તો જેટલું થાય એટલું બાકી કાલે આખું પ્રોપર થઈ જાય. આજ થઈ જાય કે હું બપોર પછીથી કાલે થઈ જાય પ્રોપર. હા બાકી તમારે વિડીયો કઈ બોલો ને કાંઈ નહીં બસ જો કરું હા કામકાજ દિવાળીયું. આ બાજુ થોડું ઘણું ટમેટાનું ઓલિયાનું કરતા હતા. હજુ કોઈ બાપુ વાતું ભૂકાની વાતું કરે
ને ભૂકાનો ભાવ એમ કઈ વધે. તો અટાણે વાગ્યા 100 તારાનો દી હે ને તો 6:30 થાય ને તો દી 8 મે છે 100 થયા ને 6:30 માં જે વાર હે ને 6:30 થાય ને તો દી 8 મે જાય ને અંધારું થઈ જાય ફૂલ. ને અમારે જ કામકાજમાં હાલે કે વાયરું શેરગમ બાંધે ને જો આ ધોકા કાપે એવા હતા કટાઈ કે શેરગમ માર્યા ખેતરને ફરતે ને પછી એમાં વાયરું બાંધ્યા ને દીવડિયું ફિટ કરવાનું કામ હાલે કારણ કે કરવું પડે જ છે. તમે હવે કીધું હોય કે ગાયુંનો ત્રાસ વધારે તો હું એકદમ ઘૂમરો મારવા જા કાંક કામ પીગું હોય જોવે ને યોગેશ આગળ દાબેલી લઈને આવ્યા હતા દરેર ગાતાથી દાબેલી ખાધી પછી વ્લોગિંગ ન કીધું નામ લે તો મોંમાં પાછું પાણી આવે છે એવી મસ્તી નહીં ચડે એ દરેરથી લીધી કે વિઝનમાંથી બહુ મસ્ત વિઝનમાં ચડે. જો ગાયું આવી જરા થોડુંક ભૂકો હોય ઓલો ખાધો જો કામ આવે કાંક પીવું હોય એક ઓલી બાજુ મારા મામા હોય આ કતા ક્યાં તો ખોવાય ગયા પણ હે ને એમાં વાયર બાંધવાનું કામ આવે ને જ્યાં તો ખબર પડે. હરેગવામાં ફૂલ આવ્યા ને અમારે પાણી બીજું કામ પીએ ગયું થોડાક ક્યારા બાકી રહ્યા ને બાકી ગાયું આ હાલ્યું ને આડેધર ગયું એમાં થોડાક 4-5 પીવરાવવા પાછા કારણ કે જીરું ના ન ઉગે પીવરાવતી ને તો ઉગે છે ને આગમ લગભગ 2-3 કેરા રહ્યા બાકી પાણીનું કામ પૂરું એવું ફુવારે જીરું ઉગે છે પછી હજી દેખાતું ને 1-2 દિન દેખાવું જોઈએ. જો આવું આવી રીતના બાંધે ને આ પાડોમાં સણાવ આવેલ છે ને જો વાયર જાડા અડધો પરવાનો પડ્યો હતો ને અડધો નવો લીધો. આગમથી તો નહોતા આવતી આવે તો ઓલી સાઈડથી જ પણ કવર આખું કરવું જ પડે. આ નવો વાયર લાગે ઉપી લો એવું તો એક જાડો હે ક્યાં ઝટકો મૂકવો ઓય આમાંય વાયર લાગે હા ઠીક આમાં ઓલો ફિટ કરવા અહીં આવ્યું હો પગલા આ પીવરાવવા જશે ને આમ પગલા દેખ તો આ નાગા ભાઈ ને ખેતરમાં થઈને ગયું હે તો બસ જો એવું કામકાજ ચાલુ હોય ને એ મારે જાઉં ઘેર રાંધું મારે જ્યાંથી એવી ખાસામાંથી એવી બસ આ તો પીવરાવાના માંડવી જો જોવા કેવા દોડવા હારા નહીં કરતી આ અંદરથી આ તો લઉં તો હળદર ગંધારા નથી કોઈ વીણવાનો મતલબ નથી થોડી ઘણી કરી બાકી બીજી તમારે વીણાઈ ગઈ પણ આ કામ તણાય નહીં આ સેલે ભેગી થઈ ક્યારે જો હાવ પગલું દુનિયાને હા સણા પાસેથી આ મેં પહેલાંના હે વાવે દીધા તે પછી મેં થયા મોટા મોટા હે પણ ગાયું કામ કર ગાયું લગભગ ઓછા ખાય
ને આ પોપિયા તો જો મને નહોતા ખબર અમારા ભાગ્યાને ઝૂંપડા પાસે હે આમાં એટલા આવ્યા ને આમાં તો હાવ તાણ વિનાના કાચા પોપિયાનો સંભાળો થાય પણ અમે નથી ખાતા પણ હારામાં હારા પોપિયા મને તો ઓછા ભાવે મારા મમ્માને ભાવે એ છોકરા ખાય બિચારા મને થાય કે એની જ ભાઈ ભાઈ એનો બોકાલું હે એ દેખાય રમાસટી કરે જો ટમેટો રીંગણી બધું એની વેવું અમે દીધા હતા રોપ રીંગણીના રોપ દીધા હતા ટમેટીના દીધા હતા એને તુવેર વાવી હતી મકાઈ વાવી હતી શેરી ગામ પણ ધોરી મકાઈ હતી ધોરી ને પીરી બે હતી ધોરી તો મને નહોતી ભાવતી પીરી કારણ કે આપણે ખાધી હોય ને ધોરી કોઈ દી ખાધી ન હોય એના દેહનું બી હતું દેશમાં ધોરી થતી મને થાય કે મકાઈ ભુટ્ટા મકાઈ કે ભુટ્ટે હિન્દીમાં કહે તો